તો છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં બોડેલીના તાડકકાલ છલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રઝળતી હાલતમાં દવાઓ તાડકાલ છલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પીએમ રૂમ પાસે રઝળતી હાલતમાં મળી દવાઓ, જ્યાં કાલે તાડકાલ છલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયું હતું આશા સંમેલન। તો સંમેલનમાં જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। અધિકારીઓની ઉપસ્થિતિ સમયે પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતી હાલતમાં મળી હતી દવાઓ। રઝળતી દવાઓનો વિડીયો વાયરલ થયો। આજે અત્યારે એક મેસેજ એ રીતના મળ્યા છે અને જે મીડિયા થ્રુ આ માહિતી મળી રહી છે એના અનુસંધાને તાડકાછલા પીએચસી છે બોડેલી તાલુકામાં છે અને ત્યાં આજે આશા સંમેલનનો કાર્યક્રમ હતો એ દરમિયાન આ રીતની માહિતી સપાટી પર આવી છે। એ અન્વયે અત્યારે તાત્કાલિક તેના જવાબદાર જે ફાર્માસિસ્ટ છે અને મેડિકલ ઓફિસર છે એને અત્યારે અહીંયા જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા છે અને એમને એ બાબતે એમને લેખિતમાં ખુલાસો પણ પૂછવામાં આવશે અને જનરલી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે પણ દવાઓ અને બાયોમેડિકલ વેસ્ટ હોય છે એનું નિયમ અનુસાર જીપીસીબીના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ એનો નિકાલ કરવાનો હોય છે અને નિકાલ કર્યા બાબતનો રેકોર્ડ પણ રાખવાનો હોય છે। તો એ બાબતે ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની જે બેદરકારી છે અને નિષ્કાળજી છે એ ના થાય એ બાબતે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર હેઠળના ફરીથી જાણવા જોગ તમામને લેખિતમાં જાણ કરવામાં આવશે અને અમારા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી મેડિકલ ઓફિસર દ્વારા એ બાબતની ખાતરી પણ કરવામાં આવશે।